નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા સવાલ પર વાત કરીએ. એક એવો સવાલ જે સદીઓથી ધર્મશાસ્ત્રીઓ માટે પણ એક કોયડો રહ્યો છે. સવાલ એ છે કે ઈસુના પુનરુત્થાનથી ખરેખર શું સાબિત થયું? ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આખરે આ પુનરુત્થાનનો સાચો હેતુ શું હતો? શું એ માત્ર એક મોટો ચમત્કાર હતો કે પછી એની પાછળ કોઈ એવો અર્થ છુપાયેલો છે જે આપણે સમજવાનો છે? આ આખી ચર્ચાનો કેન્દ્ર તમને જાણીને નવાઈ લાગશે, પણ બાઇબલનો ફક્ત એક જ શ્લોક છે. ચાલો જોઈએ કે એ કયો શ્લોક છે અને એ શું કહે છે. આ રહ્યો એ શ્લોક, અને આમાં જે વાક્યાંશ છે ને, ઈશ્વરના પુત્ર, બસ ત્યાંથી જ બે બિલકુલ અલગ અલગ સમજૂતીઓ ઊભી થાય છે. એક જ શબ્દ સમૂહ પણ બે જુદા રસ્તાઓ. તો હવે આપણે આ ચર્ચાના મૂળમાં પહોંચીએ છીએ, જ્યાં આ બે અલગ અલગ વિચારો એકબીજાની સામે ઊભા છે. જુઓ, આખી ચર્ચાનો સાર અહીં જ છે. અહીં બે વિચારધારાઓ સામસામે ટકરાય છે. પહેલો વિચાર એ છે કે ઈશ્વરના પુત્ર એટલે કે ઈસુ પોતે સર્જનહાર છે, ખુદ ઈશ્વર છે. અને બીજો વિચાર એ કહે છે કે ઈશ્વરના પુત્ર એટલે કે ઈસુ સર્જાયેલા જીવોમાં સૌથી પહેલા છે. તમે જોઈ શકો છો કે આ બંને વાતો કેટલી અલગ છે. તો જે લોકો માને છે કે ઈસુ એકમાત્ર જન્મેલો પુત્ર એટલે કે સર્જનહાર છે, એમનો તર્ક કંઈક આવો છે. જો કોઈ નશ્વર શરીરમાં રહીને પાપ અને મૃત્યુને હરાવી શકે, તો એ કોઈ સામાન્ય સર્જિત જીવ તો ન જ હોઈ શકે. આવું કરવાની શક્તિ તો માત્ર ઈશ્વરમાં જ હોય, એટલે એ ઈશ્વર જ હોવા જોઈએ. હવે બીજો દૃષ્ટિકોણ જોઈએ, જે આ સ્ત્રોત મુજબ વધુ તાર્કિક છે. આ દૃષ્ટિકોણ કહે છે કે ઈસુએ એક મનુષ્ય તરીકે પાપ પર જીત મેળવી. આ રીતે એમણે બીજા બધા માટે એક રસ્તો બતાવ્યો, એક ઉદાહરણ પૂરું પાડ્યું. એમનું પુનરુત્થાન એ વાતનો પુરાવો છે કે આ જ રસ્તો બીજાઓ માટે પણ ખુલ્લો છે. તો આ પ્રથમજનિત હોવાનો વિચાર આટલો મહત્વનો કેમ છે? ચાલો સમજીએ કે આ મોડલનો અસલ અર્થ શું છે. અહીંયા આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ રીતે સમજાવી છે. જુઓ, આ કોઈ આકસ્મિક ઘટના નથી. દરેક પગલું એના પછીના પગલાં માટે જરૂરી છે. પહેલાં પાપ પર વિજય, પછી મૃત્યુ પર વિજય અને પછી જ પુનરુત્થાન. આ એકદમ સ્પષ્ટ માળખું છે જે તેમણે સ્થાપિત કર્યું. આ મુદ્દો થોડો ઊંડો છે, પણ બહુ રસપ્રદ છે. સ્ત્રોત મુજબ ઈસુ એક જ સમયે સર્જનહાર પણ છે અને પ્રથમજનિત પણ. સર્જનહાર પોતે એક સર્જિત જીવનું રૂપ લઈને પ્રથમજનિત બન્યા. શા માટે? જેથી તેઓ દૈવી અને સર્જિત વચ્ચે એક સેતુ બની શકે અને બાકીના બધા માટે એક માર્ગ ખોલી શકે. પ્રથમજનિતનો વિચાર અને એનું મહત્વ સમજવા માટે બાઇબલનો આ સંદર્ભ પણ ઘણો ઉપયોગી છે. એ સ્પષ્ટ કરે છે કે તેઓ માત્ર એક ઉદાહરણ નથી, પણ એક પથ પ્રદર્શક છે, એક શરૂઆત છે. સારું, હવે વાત થોડી વધુ ગંભીર બને છે, કારણ કે આ પુનરુત્થાન માત્ર એક વ્યક્તિગત ઘટના નથી. એ ઈશ્વરના કાયદા અને શેતાનના આરોપો વચ્ચેના એક મોટા સંઘર્ષનો જવાબ પણ છે. સ્ત્રોત મુજબ શેતાનનો મુખ્ય દાવો આ જ હતો. એ કહેતો હતો કે સર્જનમાં જ ખામી છે અને કોઈ પણ સર્જિત જીવ ઈશ્વરના ધોરણો પૂરા કરી જ ન શકે. અને એટલે ઈશ્વરનો કાયદો અન્યાયી છે, ખોટો છે. તો પછી આ બધાનો જવાબ શું? જવાબ છે પુનરુત્થાન. આ એક જ ઘટના શેતાનના દરેક દાવાને ખોટો પાડી દે છે. એ એકદમ પાક્કો જીવંત પુરાવો છે કે શેતાનનો તર્ક શરૂઆતથી જ ખોટો હતો. અને આ પુરાવાના પરિણામો બહુ મોટા છે. પહેલું, એ સાબિત થયું કે ઈશ્વરનો કાયદો માત્ર સાચો જ નથી, પણ એનું પાલન કરવું શક્ય પણ છે. બીજું, ઈશ્વર પોતે સાચા સાબિત થયા. અને ત્રીજું, હવે જે કોઈ એનું પાલન નથી કરતું, એની પાસે બચાવ માટે કોઈ બહાનું નથી. તો ચાલો હવે આ ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ જઈએ. આ બધી ધાર્મિક વાતોનો આપણા જીવન માટે શું અર્થ છે? માનવતા માટે આમાંથી શું શીખવા જેવું છે? આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. પુનરુત્થાન કોઈ જાદુઈ શક્તિ નથી. એ તો પવિત્ર આત્માની મદદથી પાપ પર જીત મેળવવાનું સીધું પરિણામ છે. એટલે કે પાપ પરનો વિજય જ પુનરુત્થાનની શક્તિ તરફ દોરી જાય છે. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જે રીતે ઈસુ એક મનુષ્ય તરીકે પવિત્ર આત્મા પર આધાર રાખ્યો અને આજ્ઞાઓનું પાલન કર્યું, બસ એ જ રીતે એ જ માર્ગ પર ચાલવા માટે આપણને પણ બોલાવવામાં આવ્યા છે. મોડેલ એક જ છે. આ શ્લોક આખી વાતનો સારાંશ આપે છે. ઈસુએ માત્ર આપણો ઉદ્ધાર નથી કર્યો, પણ આપણને એક ઉદાહરણ, એક નમૂનો આપ્યો છે, જેથી આપણે પણ એમના જ પગલે ચાલી શકીએ. તેઓ માત્ર ઉદ્ધારક નથી, પણ આપણા માર્ગદર્શક પણ છે. તો અંતમાં
હું તમને આ એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. જો ઈસુએ એક મનુષ્ય તરીકે આ માર્ગ શક્ય છે એવું સાબિત કરી બતાવ્યું, તો પછી આપણા સૌની, એટલે કે સમગ્ર માનવતાની સાચી ક્ષમતા અને સંભાવનાઓ શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.